મુંબઈના બાંદ્રા મોલમાં લાગી આગ, ફાયર રોબોટનો ઉપયોગ કરીને કાબૂ મેળવવાનો કરાયો પ્રયાસ. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા લિંક સ્ક્વેર મોલમાં આગ ફાટી નીકળી હતી. આ આગ પ્રથમ તબક્કે શોરૂમના બેઝમેન્ટમાં લાગી હતી, પરંતુ પછી તે સમગ્ર મોલમાં ફેલાઈ ગઈ. આ ઘટનાને પગલે મુંબઈ ફાયર બ્રિગેડે 12 ફાયર એન્જિન, 9 જમ્બો વોટર ટેન્કર, 2 બ્રીથિંગ એપારેટસ વેન, 1 રેસ્ક્યુ વેન અને 1 ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સહિત કુલ 13 ફાયર એન્જિન અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. આગની ગંભીરતા અને ધુમાડાના કારણે દૃશ્યતા ઓછી થવા છતાં ફાયર ફાઇટિંગ ટીમે 3 નાની હોઝ લાઇન અને 12 મોટર પંપનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત ફાયર ફાઇટિંગ ટીમે સ્થળ પર ફાયર રોબોટને પણ લાવવામાં આવ્યો હતો, જે આગના સ્થળ પર પાણી છાંટવા અને આગ પર કાબૂ મેળવવામાં મદદરૂપ સાબિત થયો હતો. આ ફાયર રોબોટનો ઉપયોગ ફાયર ફાઇટિંગ કામગીરીમાં નવી તકનીકીનો ઉપયોગ દર્શાવે છે. આ રોબોટને રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં થર્મલ ઇમેજિંગ કેમેરા પણ લાગેલા છે, જે ધુમાડા અને અંધકારમાં પણ લોકો અને વસ્તુઓને ઓળખવામાં મદદ કરે છે. આ રોબોટ 3000 લિટર પ્રતિ મિનિટ પાણી છાંટવાની ક્ષમતા ધરાવે છે અને તે સંકુચિત વિસ્તારોમાં પણ પ્રવેશ કરી શકે છે, જ્યાં માનવીય પ્રવેશ મુશ્કેલ હોય છે. આ ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. તેઓએ સવારે 7:50 સ્થળ પર પહોંચીને ફાયર ફાઇટિંગ કામગીરીમાં મદદ કરી. આગની કારણો અંગે તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટના શહેરમાં ફાયર ફાઇટિંગની નવી તકનીકીઓના ઉપયોગની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.